सलाम दोस्तों, AR भारत न्यूज में आपका स्वागत है। अहमदाबाद गांजा की तस्करी। चॉकलेट बिस्कुट के पार्सल की आड़ में ब्रिटेन से अहमदाबाद भेजा गया गांजा। अहमदाबाद SOG क्राइम को मिली बड़ी सफलता। अहमदाबाद के शाहीबाग स्थित विदेशी डाकघर में विदेश से भेजे गए एक पार्सल से हाइब्रिड गांजा जब्त किया गया है। इसे चॉकलेट और बिस्कुट के पैकेटों में छिपाया गया था। बताया गया कि ये पार्सल ब्रिटेन से आए थे, जो अंतर्राष्ट्रीय मादक पदार्थ तस्करी का हिस्सा प्रतीत होता है। SOG क्राइम ने इस गुप्त अभियान में 52,58,000 रुपये मूल्य का 800 ग्राम हाइब्रिड गांजा जब्त किया। SOG ने इस संबंध में मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। अभी तक किसी भी संदिग्ध को गिरफ्तार नहीं किया गया है, लेकिन पार्सल भेजने वाले और प्राप्त करने वाले की पहचान करने की प्रक्रिया जारी है। इस घटना ने देश में बढ़ती मादक पदार्थों की तस्करी को लेकर चिंताएं बढ़ा दी हैं। अधिकारियों का कहना है कि विदेशी पार्सल पर कड़ी निगरानी रखी जाएगी। गुजरात पुलिस और केंद्रीय एजेंसियां ऐसे अभियानों पर कड़ी नजर रख रही हैं। लेटेस्ट न्यूज देखने के लिए हमारी चैनल AR भारत न्यूज को सब्सक्राइब करें। खबर, विज्ञापन एवं इंटरव्यू के लिए व्हाट्सएप मैसेज करें। AR भारत न्यूज की ब्यूरो रिपोर्ट, अहमदाबाद। પોસ્ટ ઓફિસમાંથી જે ડ્રગ્સ છે તે ઝડપી લેવામાં આવ્યું છે। ક્યાંથી આવતું હતું, કેટલા પાર્સલ હતા, શું હતું? SOG DCP શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી એક ઓપરેશન લીડ આઉટ નામની એક ઝુંબેશ હાથ ધરી અને શહેરમાં આવતા ડ્રગ્સ ઉપર વોચ રાખી અને આવા કેસો કરવા માટે સૂચના આપેલ, જે આધારે અમારા SOGના PI ઉનડકર અને PSI શ્રી JV દેસાઈને એક માહિતી મળેલ કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલા પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે, જે હાઇબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે। જે માહિતી આધારે પંચો સાથે ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટરશ્રી ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માગતા કુલ 6 પાર્સલ કે જેમાં બિસ્કિટ પણ હતા અને 6 પાર્સલમાંથી ટોટલ 525 ગ્રામ 0.800 મિલીગ્રામ ગાંજો, જેની કિંમત 52,850,000 થાય છે, જે કબજે કરવામાં આવેલ। પાર્સલ ઉપર જોતા સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસીવર તરીકે સુરતનું એક એડ્રેસ મળેલ છે, જેનું નામ હતું રમેશ પટેલ, જે ફરજી નામ છે, પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા। SOG દ્વારા પંચનામાની વિગતે આ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ લોકોની એક સિસ્ટમ હોય છે કે જે પાર્સલ મતલબ જે પાસ થતું હોય તો એક ટ્રેકિંગ સિસ્ટમના આધારે એ લોકોના પોતાને ખ્યાલ હોતો હોય છે કે અમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે। જ્યાં સુધી કસ્ટમમાંથી ક્લિયર થઈ લોકલ પોસ્ટ ઓફિસમાં આવે, લોકલ પોસ્ટ ઓફિસથી સુરત પોસ્ટ ઓફિસ ઉપર પાર્સલ આવે, એ પછી એ લોકો મૂવ થતા હોય છે। જ્યારે પાર્સલ હોલ્ડ થઈ જાય ત્યારે એ લોકોને ખ્યાલ આવી જતો હોય છે કે પાર્સલ હોલ્ડ થયું છે, કંઈક શંકાસ્પદ છે, જેથી એ લોકો રિસીવ કરવા માટે આવતા નથી હોતા, જેથી આ આરોપીઓ પકડાતા નથી। એકચ્યુઅલી સેન્ડર તરીકે ફોરેન કન્ટ્રી લંડનથી આ પાર્સલ મોકલવામાં આવેલ છે, જેથી તપાસમાં ખરેખર એમાં તકલીફ પડી રહેલ છે। જે રિસીવર તરીકે મેં આપને કહ્યું એમાં ખાલી રમેશ પટેલ અને સુરત, જે આધારે મતલબ કે આરોપીને ટ્રેસ કરવો ખૂબ મુશ્કેલ પડતી હોય છે।